ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તમને લીચી શરબતની રેસીપી આપવાની છું. તો એની માટે એક મેં કપ લીચીને ધોઈને બિયા કાઢી લીધા છે અને આવી રીતે લાંબી લાંબી સમારી લીધી છે. આ નાના નાના પીસીસ કરી લીધા છે. જેટલી મેં લીચી લીધી છે એટલી જ મેં ખાંડ લીધી છે. એનાથી અડધું હું પાણી નાખીશ અને આપણે આમાં એક તારની આપણે ચાસણી કરશું. જેથી આપણે એની સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય, કારણ કે આપણે આ ચાસણીને ગરમ કરી નાખશું. એટલે તો તમે જોઈ શકો છો, સૌ પ્રથમે આમાં ખાંડ નાખી દીધી છે અને આમાં આ પાણી નાખી દીધું છે. હવે હું આની ચાસણી થવા દઈશ. આપણી ચાસણી થાય છે ત્યાં સુધીમાં હું આનો જ્યુસ બનાવી લઉં છું લીચીનો. અને મેં આવી રીતની લીચી લાવેલી, માર્કેટમાં બહુ જ સરસ મળે છે. એને ધોઈ અને આવી રીતે મેં ઓલું કરી નાખેલું. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આંગળા લીંબુના ફૂલ લીધા છે, જે આ પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે અને ખાટો મીઠો સ્વાદ પણ આવે છે. તો હવે હું આમાં ચાસણી થઈ જશે એટલે આ લીંબુના ફૂલ નાખી દઈશ. શકો છો કે આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે. એને હવે હું ગાળી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ ખાંડ ઉબળી ગઈ છે, પરંતુ આની આપણે એક તારની ચાસણી થવા દઈશું, જેથી કરીને આપણું આ લાંબા સમય સુધી આપણે એને પ્રિઝર્વ કરી શકશું, એટલે કે બગડશે નહીં એને. અને આપણે પછી રેડી, એટલે કે ખાલી આને આ નાખી, રસ નાખી અને એને પાણી નાખીને ડિરેક્ટલી પીવાનું જ રહેશે બરફ સાથે. તો તમે જોઈ શકો છો કે આપણી આ એક તારની ચાસણી બની ગઈ છે. હવે થોડીક હું એને ઠીક થવા દઈશ. હજી પરફેક્ટ એક તાર થઈ ગયો છે. તો હવે આપણી આ ચાસણી થઈ ગઈ છે. એમાં 1/4 ટીસ્પૂન જેટલા મેં આ લીંબુના ફૂલ નાખી લીધા છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. અને મેં આ જ્યુસને ક્રશ કરી અને ગાળી લીધો છે. હવે હું એને એમાં નાખી દઉં છું. તો આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આ ઠરશે એટલે હું એને આ મેં પીસીસ કરી લઉં છું. હજી નાના પીસીસ મેં કરી લીધા છે. આ પણ એમાં હું નાખી દઈશ. અને પછી હવે ઠરશે એટલે આપણે બરફ સાથે પીવા માટે રેડી છે આપણું ક્રશ. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણું આ ક્રશ તૈયાર થઈ ગયું છે. હવે એને ખાલી પાણીમાં નાખી, બરફ નાખીને તૈયાર થઈ જશે. તો હવે આ ગ્લાસમાં હું 2 ચમચા જેટલું લઈ લીધું છે. તમે જોઈ શકો છો કે આપણે આ આપણું ડ્રિંક તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે એને લાંબા સમય સુધી ફ્રીઝમાં મૂકી અને તમે ઇન્સ્ટન્ટ જ એને કરી શકો છો. તો તમે આ મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. અને આવી રીતના હું બીજા બી તમને મોકટેલ બનાવતા દેખાડીશ. અને મારી ચેનલ પ્યોર વૈષ્ણવ છે, એમાં કાંદા લસણનો ક્યાંય ઉપયોગ નથી કરતો. અને આ ઇઝીલી અવેલેબલ છે અત્યારે બધી જ વસ્તુ માર્કેટમાં. અને આપણે રેડી કરી અને આખા વરસ માટે એને ફ્રીઝમાં મૂકી શકીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.